बाद अस्तगफिरुल्लाह ली व लकुम। तमाम तारीफ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે આપણી પાસે જે કંઈ છે બધું જ એનું આપેલું છે। ખુદ આપણે પણ એના છીએ, એના તરફથી આવ્યા છીએ અને એક દિવસ એની બારગાહમાં પલટીને જવાનું છે। दुरूद व सलाम थाय मुहम्मद अले आले मुहम्मद ऊपर। કે જેઓ આ દુનિયામાં આવ્યા, અર્શ પરથી ફર્શ પર આવ્યા, આપણી હિદાયત કરી, આપણને સીધો રસ્તો બતાવ્યા, પોતાના અમલ થકી આપણા માટે નમૂના બન્યા અને પોતાના નૂરાની સીરત અને નૂરાની કલામના જરિયાથી આપણી હિદાયતનો બંદોબસ્ત કરી ચૂક્યા। આજ દિવસ સુધી આપણે એમની હિદાયતથી લાભ ઉઠાવીએ છીએ અને રહેતી દુનિયા સુધી લોકો એમની હિદાયતથી ફાયદો ઉઠાવતા રહેશે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। વિલાદતનો મોકો છે। बिनते रसूल शहजादी कौनैन हजरत फातिमा ज़हरा अलैहा सलाम इमनी मुबारकबादी पण आप तमाम मुमिनीनની ખિદમતમાં અને જમાનાના ઇમામની ખિદમતમાં આપણે પેશ કરીએ છીએ। આ મહિનો એક રીતે જોતા બીબીથી મનસૂબ છે। આ મહિનામાં આપણે એમની અઝાદારી પણ મનાવ્યા અને એમની ખુશહાલી અને વિલાદતની મહેફિલ પણ મનાવ્યા। ખુદા ઇન્શાઅલ્લાહ બીબીનો જિક્ર કરવો, એમની મોહબ્બત, એમની શફાઅત અને એમની દુઆઓ આપણને નસીબ ફરમાવે। નહજુલ બલાગા આપણા ખુતબાનો વિષય છે। દર ખુતબે જુમામાં આપણે નહજુલ બલાગાને રજૂ કરીએ છીએ। નહજુલ બલાગાનો 23મા નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા અને એ ખુતબાના એક એક પેરેગ્રાફને આપણે દર જુમાના તમારી સમક્ષ રજૂ કરતા। આજે આ ખુતબાનો છેલ્લો પેરેગ્રાફ અને આ ખુતબાને આપણે પૂરો કરશું। નહજુલ બલાગાનો આ 23મા નંબરનો ખુતબો કે જેની અંદર જુદી જુદી બાબતો તરફ મૌલા આપણું ધ્યાન દોરવા। સૌથી પહેલા તો વાત હતી કે ખુદાએ રિસ્કને બિલકુલ આસમાનથી વરસતા વરસાદના ટીપાની માફક તકસીમ કર્યું છે। કોઈ જગ્યા પર વધારે વરસે છે તો કોઈ જગ્યાએ ઓછું। ખુદાએ જ એવી રીતના પોતાના બંદાઓમાંથી અમુકને વધારે નેમતો આપી અને અમુકને ઓછી। મતલબ એમ નથી કે બંદો માયુસ થઈ જાય, બંદો કોશિશ કરવાથી અટકી જાય। ના, બંદો કોશિશ કરે, પોતાની મહેનત કરે, પણ ખુદાએ જેટલું મુકર્રર કર્યું છે એ જ એને મળવાનું છે। ખુદાએ આ તફાવતને રાખ્યો છે અને એની અંદર પણ હિકમત અને મસલહત છે। ત્યારબાદ ઇમામ આગળ ફરમાવે છે કે ઇન્સાન પાક અને સારી જિંદગી જીવે અને મર્યા પછી લોકોની દરમિયાન પોતાની યાદને મૂકીને જાય। આ બાબત ઉપર પણ ઇમામ આપણી તવજ્જુહ દેવરાવ્યા અને આગળ પોતાના સગા વાલાઓના બારામાં, પોતાના રિશ્તેદારોના બારામાં બહુ સારી ભલામણ કર્યા કે એમની સાથે કેવો વર્તાવ કરવામાં આવે। આ છેલ્લા પેરેગ્રાફમાં પણ ઇમામ એમના બારામાં જ બયાન કરે છે। આ જુમલો આપણે ગયા ખુતબાના અર્ઝ કર્યા કે મૌલા ફરમાવે છે કે ક્યારેય પણ એવું ના બને કે તમારા સગા વાલાઓમાંથી કોઈ જરૂરતમંદ અને મુહતાજ હોય અને તમે એની જરૂરત પૂરી કરી શકતા હોય એમ છતાં એનાથી મોઢું ફેરવી લ્યો। આવું ના હોવું જોઈએ। એમ ના સમજવું જોઈએ કે હું મારો માલ મારા રિશ્તેદારને, મારા સગાને આપીશ તો મારો માલ ઓછો થઈ જશે અને નહીં આપીશ તો હું મારા માલને બચાવીને રાખીશ। મૌલા કહે છે સગા વાલાઓની જરૂરતને પૂરી કરવાથી આપણો માલ ઘટતો નથી, આપણો માલ વધતો નથી। એવું નથી કે હું લોકોની મદદ કરવાનું અટકી દઉં જેથી મારો માલ વધી જાય। મદદ ન કરવાથી માલ વધતો નથી અને મદદ કરવાથી માલ ઘટતો પણ નથી। જે કાંઈ આપણે મદદ કરશું ખુદા એ ખાડો પૂરી દેશે અને આપણને વધારે બરકત વાળો માલ અને રોઝી અતા કરશે। આજે જે બયાન કરવું છે તે આ મૌલા ફરમાવે છે વમન યકબિદ યદહુ અન અશીરતિહ
કોઈ માણસ માલદાર થઈ જાય, પોતાના ખાનદાનમાં પોતાના કુટુંબમાં એની હાલત સારી થઈ જાય, અને બનતું હોય છે સામાન્ય રીતે દુનિયામાં એવું જ હોય કે કુટુંબમાં એક માણસની હાલત સારી થઈ ગઈ એટલે હવે એ પોતે આસમાનમાં ઉડવા લાગે, જમીનથી 2 ફૂટ ઊંચો ચાલવા લાગે. પોતાના સગા વાલાઓ કે જેમની હાલત પોતાના જેવી નથી, મીડિયમ ક્લાસના છે, એ લોકોને અવગણના કરી એમને ઇગ્નોર કરવા લાગી જાય, એમની સાથે સંબંધને તોડી નાખે, મોઢું ફેરવી લે. અને આટલું જ નહીં, જે લોકોની સાથે એમની ઉઠક બેઠક હતી અત્યારે એ લોકોને પોતાના જાણે કે દુશ્મન સમજતો હોય. એ લોકો મદદના મોહતાજ છે, એમને કઈ કામ પડ્યું છે અને આપણે જો કામ ન આવીએ તો. આ બાબત ઉપર મૌલા આપણું ધ્યાન દોરવે છે કે છે વમન યકબિદ યદહુ અન અશીરતે, કોઈ માણસ પોતાના ખાનદાનના લોકોની મદદથી પોતાના હાથને અટકાવી દે, પોતાના હાથને રોકી લે અને એ લોકોની મદદ ના કરે, ફઇન્નમાં તુકબદ મિન્હુ અનહુમ યદુન વાહિદા વ તુકબદ મિન્હુમ અનહુ અયદિન કસીરા. પોતે અત્યારે એક હાથ અટકાવ્યો છે એમની મદદ કરવાથી, પણ દિવસો બધાના એક સરખા નથી રહેતા. ક્યારેક એવો પણ સમય આવી પહોંચે જ્યારે આપણી પાસે માલ હોવા છતાં આપણને ખાનદાનના લોકોની જરૂર છે, એ લોકોની મદદની જરૂર છે, એ લોકોના સાથની જરૂર છે. ત્યારે એ લોકો પોતાનો હાથ અટકાવી દેશે તો? અત્યારે જો હું એ લોકોની જરૂરત પૂરી નહીં કરું, અત્યારે સિલે રહેમ નહીં કરું, અત્યારે સગા વાલા તરીકે મારી જવાબદારીને અદા નહીં કરું, હું એક હાથ અટકાવું છું પણ એ લોકોના ઘણા બધા હાથ મારી મદદથી અટકી જશે. આ બાબતને ઇન્સાન ધ્યાનમાં લે કે દિવસો એક સરખા નથી હોતા. જિંદગીમાં ક્યારેક ઉતાર ચઢાવ આવતા હોય, ક્યારેક એવા મોકા આવતા હોય, એવા જિંદગીમાં તૂફાન આવતા હોય કે જેને માટે ટકી રહેવું, એનો સામનો કરવા માટે ઇન્સાન એકલો કાપાબલ નથી હોતો, એકલો પોતે એટલી શક્તિ નથી રાખતો કે આ મુશ્કેલનો સામનો કરી શકે. એને જરૂર છે કોઈ એનો સાથ આપે, કોઈ એની મદદ કરે, કોઈ એની બાજુમાં ઉભો રહે. અને સગા વાલા કરતા કોણ બહેતર? એ લોકો જેની સાથે આપણો ખૂનનો રિશ્તો છે એના કરતા કોણ બહેતર છે જે આપણી મદદ કરી શકે? મૌલા કહે છે આજે એ લોકોની તું મદદ કર, એક હાથથી મદદ કરીશ, કાલે જરૂર પડે એ લોકોના અનેક હાથ તારી મદદ માટે આગળ વધશે. ત્યારબાદ મૌલા કહે છે વમન તલિન હાશિયતુહુ યસ્તદિમ મિન કૌમિહિલ મવદ્દા, જે કોઈ પણ સગા વાલાઓની સાથે નરમાશથી પેશ આવે, મોદેસ્તીની સાથે, નમ્રતાની સાથે, સારા અખલાકની સાથે, તવાઝુની સાથે પેશ આવે, ભલે મારી પાસે માલ વધારે હોય, ભલે મારી ઇજ્જત અને આબરૂ વધારે છે, મારું સ્ટેટસ ઊંચું છે, મારા સગાવાલા સામાન્ય લોકો છે, પણ હું એમની સાથે નરમાશથી પેશ આવું. મૌલા કહે છે જો તું તારા સગાવાલાઓની સાથે નરમાશથી પેશ આવીશ, જે કોઈ નરમાશ અને તવાઝુની સાથે પેશ આવશે, આ લોકોની મોહબ્બત ટકી રહેશે, બાકી રહેશે. કૌમના લોકો, પોતાના સગાવાલાઓ, કુટુંબના લોકો આનાથી મોહબ્બત, સ્ટ્રોંગ મોહબ્બત કરશે, એનાથી વધારે મોહબ્બતની સાથે વર્તન કરશે અને આ સંબંધ ટકી રહેશે. જ્યારે માલદાર હોવા છતાં પોતાના સગાને આ લોકો જોઈએ કે નરમાશની સાથે છે અને આપણું ધ્યાન રાખે છે, આ મોહબ્બત બાકી રહી છે. રિશ્તેદારો અને સગા વાલાઓની દરમિયાન સંબંધો જાળવી રાખવા, ટકાવી રાખવા, બાકી રાખવા આ કુરઆન અને હદીસ બંનેની ભલામણ છે. આ રિશ્તેદાર, આ સગા વાલા, બહરહાલ આપણને એમની જરૂર છે. કોઈ એમ નથી કહી શકતું કે આ દુનિયામાં મને મારા કુટુંબીજનોની જરૂર નથી, હું એકલો જ જિંદગી જીવી લઈશ અને બધી મુશ્કેલોને હું હલ કરી નાખીશ. ના, એની જરૂર છે આપણને. આપણી અખલાકી જવાબદારી બને છે, દીની જવાબદારી બને છે કે આપણે આપણા સગા વાલાઓનું ધ્યાન રાખીએ, સિલે રહેમ કરીએ અને સાથોસાથ આ સિલે રહેમના સંબંધને બાકી રાખવાના
લોકોની સાથે, પોતાના ખાનદાનના લોકોની સાથે સારો વ્યવહાર કરવાના એટલા પોઝિટિવ અસર છે ઇન્સાનની જિંદગીમાં, એટલી બરકતો મળે છે. અમુક રિવાયતોને મેં વાંચી, મેં ચાહ્યું કે ખુતબે જુમામાં એ રિવાયતોને બયાન કરો, આપ લોકોની સાથે શેર કરો કે ખરેખર આપણા કુટુંબમાં આપણો એનો ખૂની રિશ્તો હોય કે સગપણનો રિશ્તો હોય, આપણા સગા તો છે ને બહરહાલ, ઈ ભલે આપણી સાથે સંબંધ ના રાખતા હોય, આપણી જવાબદારી છે કે આપણા તરફથી સંબંધ તૂટવો ના જોઈએ, આપણા તરફથી સલામ, દુઆનો, બોલાચાલીનો વ્યવહાર છૂટવો ના જોઈએ. કેટલો અસર છે, કેટલો ફાયદો છે આપણી જિંદગીની અંદર. જો એને ધ્યાનમાં રાખીએ ને તો ક્યારેય નાની એવી બોલાચાલીમાં અબોલા નહીં કરી નાખશું, નાના એવા મનદુખની અંદર એકબીજાથી મોઢું નહીં ફેરવી લેશું. આ દુનિયાની અંદર આ સગા વાલાઓની સાથે ઓછામાં ઓછો સલામ, દુઆનો, એક મેસેજનો, એક ફોનનો, અથવા તો આપણા ઘરે આવે તો એક પાણી પીવરાવવાથી સિલે રહેમનો રિશ્તો એના કરતા ઓછું ના હોવું જોઈએ. આ બધું હદીસની અંદર છે. બહરહાલ એક હદીસમાં આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામ મોલા ફરમાવે છે કે સિલતુર રહીમ વ હુસ્નુલ જીવાર યુઅમ્મિરાન દિયાર વ યઝીદાન ફિલ અમાર. પોતાના સગા વાલાઓની સાથે રિલેશનને સારા રાખવા અને પોતાના પાડોશીને સાથે સારો વર્તાવ કરવો, આ બે કામ એવા છે કે જે ઘર અને શહેરોને આબાદ કરે છે અને ઉમ્રમાં વધારો કરે છે. હજી એક હદીસમાં આપણા પાંચમા ઇમામ ફરમાવે છે કે સિલતુલ અરહામ વ હુસ્નિલ જીવાર ઝિયાદતુન ફિલ અમવાલ. સગા વાલાઓની સાથે સિલે રહેમ, પાડોશીની સાથે સારો વ્યવહાર ઇન્સાનના માલમાં વધારો કરે છે. માલમાં વધારો કોણ નથી ચાહતું? બધાને પોતાના માલમાં વધારો જોઈએ. એનો તરીકો આ છે, સગા વાલાઓ સાથે રિલેશન સારા, અને આપણા પાડોશીને આપણાથી તકલીફ ના પહોંચવી જોઈએ, બલકે લોકોની આપણે ખિદમત અને મદદ કરી, લોકોને કામ આવીએ. એક હદીસમાં મળે છે કે સિલતુર રહીમ તુઝક્કિલ અમાલ. ઇન્સાનની નેકીઓ અને અમાલની કિંમત વધી જાય જો એ સિલે રહેમ કરતો હોય. એના ઉપર આવનારી બલાઓ ટળી જાય છે, એના માલમાં વધારો થાય છે, એના હિસાબો કિતાબમાં ખુદા આસાની રાખે છે, અને આટલું જ નહીં, એની મૌતને પણ મોડી મોકલે છે. એની જિંદગી વધી જાય જો કોઈ ઇન્સાન સિલે રહેમ કરતું હોય, સંબંધોને ટકાવી રાખતું હોય, સંબંધોને મજબૂત બનાવતું હોય. અને આના મુકાબલામાં જો કોઈ માણસ સિલે રહેમ ના કરતો હોય, બલકે સંબંધને તોડી નાખે, અબોલા રાખે, વર્ષોના વર્ષો સુધી ખાનદાન, એક જ મા બાપની ઔલાદ, એક જ ખાનદાનના લોકો, એક જ ખૂનથી દુનિયામાં આવેલા, પણ વર્ષો સુધી અબોલા હોય. મેં જોયા છે એવા લોકોને, જોયા છે. જિંદગીનો કોઈ ભરોસો છે? જિંદગીનો ભરોસો છે? એક ભાઈ આ દુનિયાથી ચાલ્યો ગયો, વર્ષો સુધી બે ભાઈઓ આપસમાં ના બોલ્યા, પણ જ્યારે ગુજરી જાય છે ત્યારે જનાઝા પાસે આવીને એટલું રડે છે કે રડવું શું કામનું? જિંદગીમાં એક સલામ કરી લીધી હોત કાફી હોત, મર્યા પછી રડવા કરતા કે ભાઈ હું તારી સાથે ના બોલ્યો. બહરહાલ જે કોઈ કતએ રહેમ કરે, કેટલો બુરો અસર છે એનો. આ જેટલા ફાયદા છે એ તો મળવાના જ નથી એને, કે જે સિલે રહેમના છે. પણ એના સિવાય રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ફરમાવે છે અખબરની જિબ્રાઈલ, મને જિબ્રીલે આવીને સમાચાર આપ્યા કે ઇન્ન રીહલ જન્નત તૂજદ મિન મસીરત અલ્ફ આમ. જન્નતની ખુશ્બુ દૂર દૂર સુધી આવતી હોય. કેટલી દૂર સુધી? કે જન્નતથી 1000 વર્ષના રસ્તાથી દૂર કોઈ ઊભું હોય, એવા પોઈન્ટ ઉપર કે ત્યાંથી જન્નત સુધી પહોંચવામાં 1000 વર્ષનો રસ્તો લાગે, ત્યાં સુધી જન્નતની ખુશ્બુ આવતી હોય. મા યજિદુહા આકુન વલા કાતિઉ રહિમિન વલા શૈખુઝાન. 3 લોકો એવા છે કે એ લોકો જન્નતમાં તો નહીં જાય,
1000 વર્ષના રસ્તાથી જે જન્નતની ખુશ્બુનો અહેસાસ આવતો હોય ને, એ ખુશ્બુ પણ નહીં સૂંઘી શકે આ 3 જાતના લોકો. કયા કયા? સૌથી પહેલા તો આકુન, જે કોઈ આક થયો હોય, એના મા બાપને એટલી તકલીફ આપી હોય કોઈ ઔલાદે કે મા બાપ એને તર છોડી દે કે જા તને આક કરીએ છે, તારે ને અમારે કઈ લેવા દેવા નહીં. મા બાપથી આક થયેલો ફરજંદ જન્નતની ખુશ્બુને નહીં સૂંઘી શકે. વલા કાતિઉ રહીમિન, જે કોઈ કતએ રહેમ કરતો હોય, સગા વાલાની સાથે રિશ્તાને તોડી નાખ્યો હોય, એને આ જન્નતની ખુશ્બુ નહીં મળે. અને ત્રીજું, એવો બૂઢો માણસ કે જે બુઢાપાની અંદર ઝિના કરતો હોય, આ માણસ ક્યારે પણ જન્નતની ખુશ્બુને નહીં સૂંઘી શકે. આ સાથે આપણે નહજુલ બલાગાના 23મા નંબરના ખુતબાને પૂરો કરીએ છીએ અને આશા રાખીએ છીએ ખુદા આ ખુતબાની અંદર બયાન થયેલી વાતોને બોલનાર સાંભળનારને અમલની નેક તૌફીક અતા ફરમાવે. નહજુલ બલાગાના બીજા ખુતબાઓ અને બીજી હદીસો, બીજા हिकमत भरा कलमातनी इंशाअल्लाह આપણે આવતા ખુતબાઓની અંદર ચર્ચા કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા નમાઝે જમાતના બારામાં હતી. નમાઝે જમાતની ફઝીલત, નમાઝે જમાતની અંદર શામિલ થવાનો સવાબ, આપણે અમુક બાબતોને બયાન કર્યા. નમાઝે જમાતના બારામાં મસલો એ છે કે કોઈ પણ નમાઝ આપણે પેશ નમાઝની પાછળ પડી શકીએ છીએ, જે 5 ટાઈમની નમાઝ હોય એમાંથી. અને જરૂરી નથી કે જે નમાઝ પેશ નમાઝ પડે છે એ જ હું પડું. મારી અલગ હોય, પેશ નમાઝની નમાઝ અલગ હોય તો પણ જમાત સાથે પડી શકાય, એમાં કઈ વાંધો નથી. જેવી રીતના આપણે બધા કરતા હોય, ઝોહર અસરની નમાઝમાં કોઈ મોડું આવે, ઝોહરની તો પડાઈ ગઈ છે, પેશ નમાઝ અસરની નમાઝ પડશે અને મોડા આવનારની હજી ઝોહર બાકી છે, એની ઝોહર આની અસર. આ રીતના જમાત નમાઝ થાય? હા થાય. મગરીબ ઈશામાં પણ કોઈ મોડા આવે, પેશ નમાઝની નમાઝે ઈશા ચાલી રહી છે અને કોઈ આવીને નમાઝે મગરીબને જમાતની સાથે પડે, એમ થાય? થઈ શકે છે. હત્તા કઝા નમાઝ પણ જમાતની સાથે પડી શકાય. પેશ નમાઝ દાખલા તરીકે ઝોહરની અસરની નમાઝ પડે છે અને કોઈની સુબહની કઝા છે નમાઝ, એ જમાત સાથે પડવા ચાહતો હોય તો પડી શકે છે, એમાં કઈ વાંધો નથી. ખુલાસો કહેવાનો મતલબ એ કે બધી વાજિબ નમાઝો, જેટલી પણ નમાઝો વાજિબ હોય એને જમાત સાથે પડી શકાય. દાખલા તરીકે આ 5 ટાઈમની નમાઝ સુબહ, ઝોહર, અસર, મગરિબ, ઈશા વાજિબ છે, એને જમાત સાથે પડી શકાય. નમાઝે મૈયત વાજિબ છે ને, જમાત સાથે પડી શકાય. એવી જ રીતના નમાઝે આયાત, ઈ પણ જો સૂરજ ગ્રહણ અને ચાંદ ગ્રહણની હોય ને તો એને જમાત સાથે પડી શકાય. પેલી ધરતીકંપની નમાઝે આયાત હોય એ જમાત સાથે ના પડી શકાય. નમાઝે કોઈ પણ નમાઝ કે જે વાજિબ હોય નમાઝની જમાતની સાથે પડી શકાય. એમાંથી એક નમાઝ છે વાજિબ તવાફની નમાઝ. કોઈ માણસ હજમાં જાય, ઉમરામાં જાય, તવાફ કર્યા બાદ 2 રકાત જે નમાઝ પડવાની હોય એ વાજિબ છે, પણ એ જમાત સાથે ના પડી શકાય. આ સિવાય જેટલી વાજિબ નમાઝો હોય બધી જમાત સાથે પડી શકાય. અને આનું વિરોધી જે કોઈ મુસ્તહબ નમાઝ હોય, હરગીઝ એને જમાત સાથે ના પડી શકાય. નમાઝ ગોફૈલા મુસ્તહબ છે, જમાત સાથે પડી શકાય ના. નમાઝ શબ મુસ્તહબ છે, ઈ ફુરાદા પડવાની હોય. કોઈ પણ મુસ્તહબ નમાઝ હોય ઈ જમાત સાથે ના પડી શકાય. એક્સેપ્શન છે અહીંયા ફક્ત એક જ, નમાઝે ઇસ્તિસ્કા. ક્યારેક વરસાદ ના પડતો હોય ને દુકાળ આવતો હોય ને ત્યારે એક નમાઝ પડાય, જે મુસ્તહબ છે પણ જમાત સાથે પડી શકાય. જે આપણે જોઈએ છે કે અમુક દેશોની અંદર કે જ્યાં વરસાદ નથી પડતો ત્યાં નમાઝે ઇસ્તિસ્કા, વરસાદની નમાઝ ઈ જમાત સાથે અદા થતી હોય. ઈ નમાઝ કે જે હકીકતમાં વાજિબ છે પણ અત્યારે ગૈબતના જમાનામાં મુસ્તહબ થઈ ગઈ છે, એને પણ જમાત સાથે પડી શકાય. દાખલા તરીકે નમાઝે ઈદે કુરબાન અને ઈદે ફિત્ર. આ હતા નમાઝે જમાતના અમુક મસાઇલ કે મને લાગ્યું કે આપણે એને ફરી પાછા યાદ અપાવીએ એટલે ખુતબાની અંદર આપણે લઈ આવ્યા હતા. હજી પણ કઈ એવા મસાઇલ કે જે મારાથી પૂછવામાં આવતા હોય, જે મુબતલા બે હોય, હરરોજ આપણને જરૂર પડતી હોય અને બધાને કામ આવતા હોય, એવા મસાઇલને આપણે ઇન્શાઅલ્લાહ
ખુતબે જુમામાં લઈ આવશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારી ઇબાદતો દુઆઓને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા ગુનાહોથી બચવામાં, નેક કામો કરવામાં તું અમારી મદદ કર. અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم